સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ. યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સાંસદ શોભના બારૈયા ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય રમતગમત સંકુલ સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી બાળકો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ શોભનાબેન બારૈયાએ ખાસ ઉપસ્થિત રહીને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે યુવા ખેલાડીઓને આત્મરક્ષણ અને શારીરિક તંદુરસ્તી માટે કરાટે જેવી રમતોનું મહત્વ સમજાવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન જિલ્લામાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કરાયું હતું. આ પ્રકારની સ્પર્ધાઓથી જિલ્લાના પ્રતિભાશાળી કરાટે ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કળા દર્શાવવા માટેનો મંચ મળે છે. આ કવાયત યુવા પેઢીને રમતગમત તરફ વાળવા માટે પ્રેરક બની રહી છે. અને આજે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા રમતગમતના કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં એમના માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયાથી લઈ અને ખેલ મહાકુંભ રમશે ગુજરાત જીતશે ગુજરાતથી લઈને તમામ કક્ષાએ આ એમની થીમ ઉપર બાળકો રમી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં બાળકોને એક સારું પ્લેટફોર્મ મળી રહે, એમને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર લેવલે એ સારી રીતે એમની પ્રતિભાને ઉજાગર કરે એના માટેની આ એક સ્પર્ધા હતી